અરે કમુ, અરે સીમા તું આવ આવ. કેટલા વર્ષે ભૂલી પડી. શહેરમાં જઈને અમને ભૂલી જ ગઈ છે. અરે ના ના, એવું નથી. પણ કામમાં જતી સમય જ નથી મળતો તો એટલે વતન આવવાનું થતું જ નથી. પણ આ વખતે તેવું નક્કી કર્યું છે કે વતન જવું જ છે અને જૂના સગાઓને મળવું જ છે. બહુ સારું કર્યું તે. તને બેસાડવા માટે મોટો પલંગ નથી. જે છે તે આ છે. કઈ વાંધો નહીં. અને એ આટલી દુખી કેમ થાય છે? હું કઈ મહેમાન છું અને વાસુનું કામકાજ તો ચાલે છે ને. તને કામકાજ મળી રહે છે ને. એક બે ઘરે કામ કરવા જાઉં છું. બે ટંકના રોટલા માંડ નીકળે છે. રડ નહીં કમુ. અને હા, તારી દીકરી મુન્ની એ શું કરે છે? નિશાળે જાય છે કે નહીં? નિશા, જે ખાવાના ફાંફા હોય તે નિશાળના ખર્ચા ક્યાંથી પોસાય? માં આલે 10 રૂપિયા. બેટા, હા સીમા માસી છે, મારી નાનપણની બહેનપણી. અમદાવાદમાં બહુ મોટી નોકરી કરે છે. નમસ્તે. અરે વાહ, તું તો બહુ મોટી થઈ ગઈ છે ને. આ પૈસા ક્યાંથી લાવી? ખેતરે ગયેલી ને મજૂરીએ. કમુ, આટલી માસૂમ છોકરીને તું ખેતરમાં મજૂરી કરાવે છે? મજૂરી ના કરીએ તો ખાઈએ શું? જીવ તો મારોય ઘણો બળે છે. હાવડી છોકરીને કામે મોકલતા શું થાય? રડ નહીં કમુ. લે બેટા, ચોકલેટ લઈ લે. માસીની ચોકલેટ તો લેવાય. લઈ લે બેટા. મુન્ની, તારે ભણવું છે? એમાં માં સામે શું જોવે છે? હું તને ભણાવીશ. કમુ, મારા ઘરે ઘરકામમાં મદદ કરે ને એવી વ્યક્તિની જરૂર છે. પણ શહેરમાં વિશ્વાસુ માણસ ક્યાં મળે? જો તું મુન્નીને મારી સાથે મોકલે તો? હા, એટલે હું એને મારી સાથે અમદાવાદ લઈ જઈશ. સવારે નિશાળે જશે અને બપોરે ઘરનું કામ કરશે. પણ એ એકલી? કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એને મારી દીકરીની જેમ રાખીશ, ભણાવીશ અને હા, દર મહિને તને થોડા રૂપિયા મોકલાવીશ. મારો એક તો આધાર છે. જો એ તારી સાથે જતી રહે તો હું તો અહીં એકલી પડી જાઉં. તારી વાત સાચી કમુ, પણ એના ભવિષ્યનો તો વિચાર કર. ભણ્યા ગણ્યા વગર આ છોકરી અહીં ઢોર જેવી જિંદગી જીવશે. તારી વાત સાચી, પણ તો પછી આટલો બધો વિચાર કેમ કરે છે? લે આ 5000 રૂપિયા અને મુન્નીનો સામાન બાંધ. 5000? રાખ. એક બેનપણીની મદદ સમજ. અને જો એમ સમજવામાં તારું સોમાન ભવાતું હોય તો મુન્નીનો પગાર સમજ. સીમા માસી સાથે જઈશ બેટા. કોઈ ચિંતા કરવાની જરૂર નથી મુન્ની. હા, તને કોઈ તકલીફ નહીં પડવા દો. અને જો તને એવું લાગે તો થોડા દિવસ પછી પાછી આવી જજે. સીમા માસી, મને સ્કૂલે ક્યારે મોકલશો? જઈશું. શું ઉતાવળ છે? માસી, આટલી તૈયાર તો હું ક્યારેય નથી થઈ. આપણે કોઈના લગ્નમાં જવાનું છે. કેટલી સરસ લાગે છે. કોઈને જોતા વેત જ ગમી જાય ને એવી. માસી, તમે ઘરના કામની જરાય ચિંતા ના કરતા. હું ઘરનું બધું કામ કરી લઈશ. અરે મુન્ની, હવે તો હું તારા કારણે ઘરમાં નોકર રાખી શકીશ. મારા કારણે? કઈ સમજી નહીં. તારે નથી સમજવાનું કઈ મારી પરી. તારે તો માત્ર શણગાર કરવાનો છે, બસ. માસી, આપણે ક્યાં આવી ગયા? આ બધા કોણ છે? મને આમ ધારી ધારીને કેમ જોવે છે? એ તો શહેરમાં આવું જ હોય. અને આ બધા તને જોવે છે તો જોવા દે. લે આ લગાવી દે. કેમ?
સવાલ નહીં કરવાના. હું જેમ કહું છું ને એમ કર. પણ આ મને નથી ગમતું અને આ મેં ક્યારે નથી લગાડ્યું. એકવાર લગાવીશ ને એટલે બધું ગમવા મળશે. હા क्या सीमा मौसी, गांव से कौन सा पंखी ले आई? क्या रे, इतना सुंदर पंखी तुमको नहीं दिखाई देता बे कौवे? अरे वाह सीमा मौसी, क्या बोली लगाई है इस बुलबुल की? 50,000 से 1 रुपया भी कम नहीं होगी. 50,000? तो क्या ऐसे सोने की चिड़िया मैं 5,000 में बेचूंगी? ज्यादा भाव मत खा सीमा मौसी. चल 25,000 में डील पक्की कर. ए भिखारी, पित्तल के भाव सोना नहीं मिलेगा. फालतू टाइम वेस्ट मत कर. 50 देता है तो दे, वरना जाती है अंसारी शेख के पास. ठीक है, ये ले 50 रोकड़ा और ये सोना कर मेरे हवाले. और सब काम समझा दिया है ना इसको? अब तू इसका मालिक है, बनवा ले जो बनवाना है. ए चल रहा. ના, ए मौसी, इसको बोल मेरे साथ चलने का. क्यों, तेरे में इतना भी दम नहीं है? उठा के ले जा. માસી આ બધું શું છે? તમે તો કીધું તું કે તમે મને તમારા ઘરે કામ કરાવશો અને ભણાવશો, તો પછી આ મને શું કરવા માંગે છે? એ તને નોકરી લઈ જવા માંગે છે. નોકરી? કેવી નોકરી? સવાલ નહીં કરવાના. આ અન્ના સાથે જઈશ ને એટલે બધું તને સમજાવી દેશે. માસી માસી મને આની જોડે નથી રહેવું. હવે તારો સોદો થઈ ગયો છે બેટા. હા, હવે તારા માલિક બદલાઈ ગયા છે. માલિક? માસી 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 મારે મા પાસે જવું છે ગામડે. માસી મારે આની પાસે નથી રહેવું. માસી મને મા પાસે મોકલો. માસી મને નથી રહેવું અહીંયા. માસી અરે બેટા, તું કેમ રડે છે? શું થયું? ત્યાં સંતાઈને કેમ બેઠી છે? અહીં મારી પાસે આવ બેટા. હવે બોલ, શું થયું? હે ભગવાન, આટલી નાની બાળકીની આવી હાલત કરનાર રાક્ષસોને તું નરકમાં પણ જગ્યા ના આપતો. બેટા, તું જરાય ગભરાતી નહીં. ચાલ મારી સાથે ચાલ. ચાલ બેટા, ચાલ. બેસ બેટા. બેટા, અહીંની છે કે બહારથી કોઈ તને લાવ્યું? પાસેના ગામડાની જ છું. એ લોકો મારી પાછળ પડ્યા છે. જો હું પકડાઈ ગઈ તો મને જીવતી નહીં છોડે. એ લોકો તને હાથ પણ નહીં લગાડી શકે. શરીર ભલે ગરડું થયું છે, પણ આજે 2-4 જણને પહોંચી વળું એવો છું. ચાલ બેટા, આપણે પોલીસ સ્ટેશન જઈએ. પોલીસ સ્ટેશન? હા બેટા, પોલીસ તારું રક્ષણ કરશે અને પેલા નરાધમોને પકડશે. તને તારા મા બાપ પાસે પાછી મોકલશે. બાળ અત્યાચારનો ભોગ બનેલા બાળકોની સુરક્ષા અને સંરક્ષણની જવાબદારી ગુજરાત પોલીસની છે. દરેક પોલીસ સ્ટેશનમાં ચાઇલ્ડ વેલફેર ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.
અને દરેક મહિલા પોલીસ સ્ટેશનને સ્પેશિયલ જ્યુવેનાઇલ યુનિટ જાહેર કરવામાં આવ્યું છે. ચાલ બેટા, પોલીસ સ્ટેશને ચાલ. कहाँ जा रही है? चल वापस. એ તારી સાથે નહીં આવે. ए अंकल, ये हमारा पर्सनल मैटर है, बीच में से हट जा. चल. આ તારી પર્સનલ મેટર નથી, સમાજની વાત છે. ए अंकल, अपने को मत सिखा, लड़की को अपने हवाले कर दे. એ ડફોડ, તું મને ધમકી આપે છે? ભાગી જા, નહીં તો એક ભૂમે આખું ટોળું ભેગું કરીશ, તારા હાથ તક તોડી નાખશે. ए बुड्ढे. પોલીસ, પોલીસ, પોલીસ! જુઓ ભાઈઓ, જુઓ, આ નરાધમ આ દીકરીનું અપહરણ કરવા માંગે છે. હલો, પોલીસ સ્ટેશન? હા સાહેબ. સાહેબ, દેહ વેપાર અને બાળકોની તસ્કરી કરતી ટોળકીમાંથી છટકીને ભાગી આવેલી એક દીકરી મળી છે. કેટલાક તત્વોને પાછી લઈ જવા માંગે છે સર. હા સાહેબ, જલ્દી કંઈક કરો અને દીકરીને બચાવી લો. થેન્ક યુ સાહેબ. એક જાગૃત વડીલની સતર્કતા અને ગુજરાત પોલીસની મદદથી હું તો બચી ગઈ અને ફરી મારી માતા પાસે આવી શકી. બાળ મજૂરી, બાળકોનું જાતીય શોષણ, બાળ વેપાર, બાળકોને ભીખ મંગાવવી, કસ્ટડીમાં એટલે કે ઘરે કે ઓફિસે ઘાટી તરીકે રાખી શોષણ કરવું, બાળ વિવાહ કે બિનવારસી બાળક જેવા કોઈ પણ બનાવ વિશે આપ પોલીસને ફરિયાદ કરી એક સાચા દેશપ્રેમી બની શકો છો. બાળકોની સુરક્ષા આપણી જવાબદારી છે. સતર્ક રહો, જવાબદારી લો. અને હા, ગુજરાત પોલીસ પણ આપણી સાથે છે. ગુજરાત પોલીસ દ્વારા દરેક જિલ્લામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ અને મિસિંગ સ્ક્વોડ કાર્યરત છે, જેનું સંચાલન ગુજરાત પોલીસના સીઆઈડી ક્રાઇમ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મારા જેવું કોઈ બાળક જો આપની નજરે ચડે તો તુરંત પોલીસને જાણ કરો. પોલીસને મદદ કરવા ગુજરાત પોલીસના સીઆઈડી ક્રાઇમની ફ્રેન્ડ્સ ઓફ સીઆઈડી ક્રાઇમ યોજનામાં જોડાઓ. સ્ટેટ સીઆઈડી ક્રાઇમના મહિલા સેલ બીજા સરકારી ડિપાર્ટમેન્ટ સાથે અને એનજીઓ સાથે સંકલન રાખીને મહિલાઓના રક્ષણ અને એના ઉત્થાન માટે જરૂરી સૂચનાઓ અને માહિતી આપતી હોય છે. અહીંયા પણ સંપર્ક થઈ શકે છે.